સમાચાર પર નજર કરીએ થરાદથી। થરાદમાં સનાતન સંત સમાજ દ્વારા વિવિધ રાજકીય નેતાઓના નિવેદનો સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। બહોળી સંખ્યામાં સંતોને મહંતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું। આવેદનપત્રમાં પપ્પુ યાદવ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે એફઆઈઆર નોંધવાની, સાંસદ સભ્યપદ રદ કરવાની તેમજ કડક કાનૂની કાર્ય કરવાની માંગ કરવામાં આવી। સંત સમાજે ચેતવણી આપી કે જો તેમની માગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો દેશવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। જેમણે સંતોનું વેશ ધારણ કરીને સંત સમાજને બદનામ કરવાનો અને સનાતન ધર્મને બદનામ કરવાનો જે કાર્ય કર્યું છે એ તદ્દન વખોડીએ છીએ। અને એટલું જ શોખ હોય પપ્પુ યાદવને સાધુ બનવાનું તો પછી ઘરબાર છોડી આ જાહેરાત બધું છોડી ધનમાયા છોડીને સાધુ સમાજમાં આવી જાય, અમે એનું સ્વાગત કરીએ છીએ। આવી રીતે વેશભૂષા બદલીને કાલનેમી બનાવવાનું અને નાટક કરવાનું અને ધર્મને બદનામ કરવાનું કામ શું કામ કરે છે? તો એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે, એના પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સંત સમાજ એને વખોડે છે।